આજે આપણે ગુજરાતી સાહિત્યમાં અર્વાચીન યુગમાં અનુ ગાંધી યુગના નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્ય લેખક પન્નાલાલ પટેલ કે જેઓ ગુજરાતી સાહિત્યનું પરમ વિસ્મય તરીકે જાણીતા છે તેમના વિશે જાણીશું. તેમનો જન્મ તારીખ 7/5/1912 રોજ થયો હતો. તેમનું જન્મસ્થળ રાજસ્થાનનું ડુંગરપુર જિલ્લાનું માંડલી ગામ હતું. તેમના માતાનું નામ હીરાબા અને પિતાનું નામ નાનાલાલ હતું. અભ્યાસ અને કારકિર્દી. તેમણે ઈડરમાં અંગ્રેજી 4 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. ત્યાં ઉમાશંકર જોશી તેમના સહાધ્યાયી હતા. કૌટુંબિક પરિસ્થિતિને લીધે તેમને અભ્યાસ છોડવો પડ્યો. પછી અમદાવાદ આવી એક સદગૃહસ્થને ઘરે નોકરી કરી. એમની મદદથી અમદાવાદ ઇલેક્ટ્રિક કંપનીમાં ઓઇલમેન અને પછી મીટર રીડર થયા. અમદાવાદમાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ઉમાશંકર જોશીનો સંપર્ક થયો અને તેમના પ્રોત્સાહનથી તથા સુંદરમના માર્ગદર્શનથી સાહિત્ય સર્જનનો પ્રારંભ કર્યો. પછી મુંબઈની NR આચાર્યની ફિલ્મ કંપનીમાં પટકથા લેખક બન્યા. પછી વતન માંડલીમાં જઈ ખેતીના વ્યવસાયની સાથે લેખન પ્રવૃત્તિ કરી. 1958થી અમદાવાદમાં સ્થાયી થયા અને લેખન કાર્ય કર્યું. તેમનું અવસાન તારીખ 6/4/1989 રોજ થયું હતું. પન્નાલાલ પટેલનું સાહિત્ય સર્જન. નવલકથાઓ: વળામણા, મળેલા જીવ, માનવીની ભવાઈ, ભાંગ્યાના ભેરું, ગમ્મર વલુણું ભાગ 1-2, ના છૂટકે, મનખાવતાર, કરોડિયાનું જાળું, મીણ માટીના માનવી, કંકુ, અજવાળી રાત અમાસની, ભીરું સાથી, યૌવન ભાગ 1-2, નવું લોહી, પડઘા અને પડછાયા, અમે 2 બહેનો ભાગ 1-2, આંધી અષાઢની, પ્રણયના જુજવા પોત, અલ્લડ છોકરી, એક અનોખી પ્રીત, નથી પરણ્યા નથી કુંવારા, પાછલે બારણે, વળી વતનમાં, એકલો, તાગ, પગેરું, અંગારો. ચરિત્રકથાઓ: પરમ વૈષ્ણવ નરસિંહ મહેતા, જેણે જીવી જાણ્યું, રવિશંકર મહારાજની આ ચરિત્રકથા છે. હળવી શૈલીની નવલકથાઓ: નગદ નારાયણ અને મરકટલાલ. મહાભારત, રામાયણ અને પુરાણો પર આધારિત કથાઓ: પાર્થને કહો ચડાવે બાણ, ભાગ 1-5, રામે સીતાને માર્યા જો, ભાગ 1-4, કૃષ્ણ જીવન લીલા, ભાગ 1-5, શિવ પાર્વતી, ભાગ 1-6, ભીષ્મની બાણશૈયા, ભાગ 1-3, કચ દેવ્યાની, કામદેવ રતિ, ભીમ હિડિંબા, અર્જુનનો વનવાસ કે પ્રણય પ્રવાસ. પન્નાલાલ પટેલનું સાહિત્ય સર્જન. વાર્તા સંગ્રહો: સુખ દુઃખના સાથી, જિંદગીના ખેલ, જીવો દાંડ, લખ 84, પાનેતરના રંગ, અજબ માનવી, સાચા શમણા, વાત્રકને કાંઠે, ઓરતા, પારેવડા, મનના મોરલા, કડવો ઘૂંટડો, તિલોત્તમા, દિલની વાત, ધરતી આભના છેટા, ત્યાગી અનુરાગી, દિલાસો, ચિતરેલી દિવાલો, મોરલીના મૂંગા સૂર, માળો, રંગ મિનારા, વટનો કટકો, અણવર, કોઈ દેશી કોઈ પરદેશી, આસમાની નજર, બિન્ની, છણકો. નાટક: જમાઈરાજ, ચાંદો શે શામળો,
સપનાના સાથી, સ્વપ્ન, વૈતરણી, દેવ દ્વારે, ઢોલિયા સાગ સિસમના, ચિત્રગુપ્તને ચોપડે, ભણે નરસૈયો. સંપાદન: પૂર્ણ યોગનું આચમન, લોકગુંજન. બાળ સાહિત્ય: ઋષિકુળની કથાઓ ભાગ 1-4, દેવનો દીધેલ ભાગ 1-5, મહાભારત કિશોર કથા, રામાયણ કિશોર કથા, શ્રીકૃષ્ણ કિશોર કથા, સત્યયુગની કથાઓ ભાગ 1-5, કિશોરાવસ્થા સુધીની આત્મકથા અલપ જલપ, પ્રકીર્ણ પુસ્તકો અલકમલક, સર્જનની સુવર્ણ સ્મરણિકા. પન્નાલાલ પટેલની જાણીતી નવલકથા મળેલા જીવ. ગામડામાં રહેતા જુદી જ્ઞાતિના બે યુવાન પાત્રો, પટેલ કાનજી અને વાળંદ જીવી, જન્માષ્ટમીના મેળામાં આકસ્મિક રીતે મળે છે અને પ્રેમમાં પડે છે. પરંતુ બંનેના લગ્નમાં જ્ઞાતિભેદ અવરોધરૂપ થાય છે. મિત્ર હીરાની સલાહથી પોતાની પ્રેમિકા જીવી પોતાની નજર આગળ રહે એ હેતુથી કાનજી જીવીને પોતાના ગામના ધૂળા સાથે પરણાવે છે. કાનજી પ્રત્યેની લાગણીને લીધે જીવી આ સંબંધ કબૂલે છે, પણ એણે વહેમી પતિની મારઝૂડ વેઠવાનો વારો આવે છે. કાનજી જીવીનું દુઃખ જોઈ ન શકતા ગામ છોડીને શહેર ચાલ્યો જાય છે. પતિનો ત્રાસ સહન ન થતાં જીવી રોટલામાં ઝેર ભેળવીને આત્મહત્યાનો પ્રયાસ કરે છે, પરંતુ અજાણતા એ રોટલો ધોળો ખાઈ જાય છે અને જીવી વિધવા બને છે. આ બનાવથી જીવી લોકનિંદાનો ભોગ બને છે અને કાનજી પણ એના પર વહેમાય છે. આ આઘાતથી જીવી માનસિક સમતુલા ગુમાવી બેસે છે. છેવટે કાનજી શહેરથી આવીને જીવીને પોતાની સાથે લઈ જાય છે. મળેલા જીવનો જીવી શીર્ષક હેઠળ હિન્દીમાં અનુવાદ થયેલો છે. તેના પરથી ઉલઝન નામની હિન્દી ફિલ્મ બની છે. આ ઉપરાંત મળેલા જીવ નામની ગુજરાતી ફિલ્મ પણ બની છે. પન્નાલાલ પટેલની જાણીતી નવલકથા માનવીની ભવાઈ. આ નવલકથા ગુજરાતના 1899થી 1900માં છપ્પનિયા દુકાળ તરીકે ઓળખાતા દુષ્કાળ પર આધારિત છે. તેમાં કાળુ અને રાજુની પ્રેમકથા તેમજ ગુજરાતના ગામડાઓના ખેડૂતોના દુષ્કર જીવનની કથા છે. આ નવલકથાનું અંગ્રેજીમાં ભાષાંતર થયું છે. આ નવલકથા પરથી ગુજરાતી ફિલ્મ બની હતી, જેમાં ઉપેન્દ્ર ત્રિવેદીએ કાળુની ભૂમિકા ભજવી હતી. મનુભાઈ પંચોળી, ઉમાશંકર જોશી, સુંદરમ, અનંતરાય રાવળ વગેરે વિવેચકોએ આ નવલકથાની અનેક વિશેષતાઓ દર્શાવીને તેને આવકારી છે. આ નવલકથાને ગુજરાતી સાહિત્યની એક ઉત્તમ જાનપદી નવલકથા ગણવામાં આવે છે. 1950માં તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. માનવીની ભવાઈ માટે સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર જ્ઞાનપીઠ પુરસ્કાર તેમને મળ્યો હતો. પન્નાલાલ પટેલને સાહિત્ય જગતનો ચમત્કાર અને ગુજરાતી સાહિત્યનું પરમ વિસ્મય જેવા બિરુદોથી નવાજવામાં આવ્યા છે. પન્નાલાલ પટેલનું માંડલી ખાતેનું નિવાસસ્થાન અત્રે દ્રશ્યમાન થાય છે.